બાપ મારે મહામેલડી નો માં ભગવતી ની જો વાત કરવી તો એક અદ્ભુત રહસ્ય ભરેલો ઇતિહાસ માં ભગવતી અણદા બાપાની મેલડી જેને કહેવામાં આવે મિત્રો. અને મહામેલડી અણદા બાપાને વળેલા. અણદા બાપા ક્યાંથી નીકળેલા? અડવાળ ગામ છે અને અડવાળ ગામથી અણદા બાપા પોતાનો માલ ઢોર લઈ અને એમ કહેવાય કે નીકળ્યા. પણ એમ કહેવાય કે ફરતા ફરતા એક ગોકુળ મથુરા જેવું સાયલા કરી અને ગામ છે. સાયલા ગામથી નીકળેલા. સાયલાની માલ પાય આવે એ મારી ભગવતી મેલડી લાવે. મથરી રાત નો ગજરો બને એ અણદા ભુવાને મેલડી જગાડે. અણદા એ અણદા હું તો શું કે જાગસ બેટા આવડિયા ભૂમિકાની એ આ ધરતીની મન મેલડીને માયા લાગી એ મારા ભુવા મન મેલડીને આયા બિહાડને. આજથી 150 વર્ષ પહેલાની વાત કરું છું કે અડવાળના પાદરમાંથી અણદા બાપા અને જેઠીમાં નીકળેલા અને સાયલા ગામની માલપા આવ્યા. સાયલા ગામની માલપા આવી વસવાટ કરી. અણદા બાપાને 3 દીકરા જહો, રણછોડ, ભગો. આ 3 માંથી એકને માં ભગવતી મેલડી વર્યા અને મહામેલડી ભગા દાદાને વળ્યા અને ભગા દાદાના જીભડીએ કામ કરતા. એનું નામ જહા દાદા હતું. બીજા દીકરાનું નામ રણછોડ દાદા હતું અને ત્રીજા દીકરાનું નામ ભગા દાદા નામ હતું. અને ભગા દાદા માં ભગવતી એની જીભડીએ કામ કરતા. જોગ માયા મહામેલડી સાયલાની માલપા તાર ભગા દાદાનો હાલ મોજૂદ છે. દાનાભાઈ, પથાભાઈ અને જહાભાઈ માં ભગવતી આવડા ભગા દાદાનો વસ્તાર માં મેલડીની અસુમ કૃપાથી હાલ મોજૂદ છે. અત્યારે હાલ ભુવા માતાજી મેલડીના સાયલાની માલપા જેની આંગળી સિંધે આંગળી એ કામ કરે. જીભના ટેરવે ભગવતી સપને વાતું કરી જાય. મંગા દાદા ભુવા એવા ભગવતી મેલડીના હાલ મોજૂદ છે. લ્યો બાપા, આવને જાજા કરીને રામ રામ. તમે હંધાઈ અમને બહુ હાંસવા રાખ્યા. માતાજી તમારી જય કરશે બાપલિયા, માતાજી તમારી જય કરશે. મારા બાપુએ મને એમના ભરોસે તો વડાવી છે. તમારો બાપ તો દેવગતિનો આત્મા હતો એટલે એની કોઠા સૂઝથી તમારો હાથ મારા હાથમાં હોપી ઈ માના શરણોમાં હમાઈ ગયા. માં એટલે તો આપણે હવે આ ગામ છોડી અને આપણા ગામ સાયલા જઈ રહ્યા છીએ. દાદા બોલું ચાલુ માફ કરજો. માફ કરનાર હું કોણ ભાઈ? અને તમે હંધાએ તો અમને સોરુને જેમ હાંસવા છે. જાતા તો બાપ મારો જીવ નથી આવતો, પણ હું થાય. જેઠીમાં અમને તમારી ખોટ કાયમ રહેશે. બેન, માં મેલડી કોઈની ખોટ રહેવા દેતી નથી બેન. યો ભાઈઓ, અમારે હવે લાંબો પંથ કાપવો છે.
તમારી રજા લઈ. જય માતાજી, જય માતાજી, જય માતાજી. મેલડી મારો ધીંગો ધણી મેલડી માના બાપ પણ જપુ તારો રુદિયામાં જાપ એ મારી મલકમાં હાચા તમે મેલી જોગમાયા, ઘણા વર્ષે મને મારા બાપની દેવીના દર્શન થયા માં. ઘણા વર્ષે માં મારી માં. હા માં, તું તો અમારી કુળની દેવી છે માં. સદાય અમારી રખેવાળી કરજે માં. માં તું તો હજરા હજુર છે મારી, તું તો હજરા હજુર છે. માં, તને એક વાત પૂછું માં? જો તું કાનો કાન સાંભળે ને તો તારો અણદો તને એક વાત કહેવા માંગે છે માં. તને એક વાત કહેવા માંગે છે. હા માં, મારા બાપુનો ભરોસો તોડતી નહીં માં. તને તો ખબર છે મારી, મને અહીંયા શું કામ બોલાવી છે? તારા દીવડા ધૂપ કરવા માટે તારો પોઠીડો તો જોશે ને માં. મને બાજો આખુના રતન જેવો એક દીકરો દે ને માં. અમારે લાકડીનો ટેકો જોઈએ છે માં. પાકા પાન કહેવાય. અમે ક્યારેક ખરી પડીએ એ કઈ કહેવાય નહીં માં. ક્યારેક ખરી પડીએ એ કઈ કહેવાય નહીં માં. ચિંતા ફિકર તને સોંપી છે માં, બાકી તો તારી મરજી. હા માં, બાકી તારી મરજી માં. ભલે હાલ માં, હવે તને આવો ચાલ સીમમાં સરાવા લઈ જાઉં. હે પણ જોજે હો, હું તને આગે સીમમાં સરાવા નહીં લઈ જાઉં, કારણ કે અહીંયા છે ને જંગલી જાનવરનો બહુ ત્રાસ છે. એટલે હાલ અણદાવ, એ અણદાવ, કોણ છે? હું છું તારા કુળની દેવી માં મેલડી. અરે માં, તમે અહીં? બેટા, તારા અંતરની વાત સાંભળીને મારી અહીં સુધી તારી સાથે વાત કરવા આવવું પડ્યું. માં, હું સામે ચાલીને તારી પાસે આવત. ના ના દીકરા, તારા ભોળા ભાવની ભક્તિએ મને મોહિત કરી મૂકી છે. હું શું તારી ભક્તિ કરું? મારી માં, હું તો તારા ચરણની રજ છું માં. અંડા, એ તો તારી ખૂબી છે, ઈ તો તારા અંતરની અમીરાત છે. જો હંડા, મારી એક વાત ધ્યાનથી સાંભળ. હા માં, બોલો. આજથી 9 માસ અને 13 દિવસે તારા ઘેર દીકરાનો જન્મ થશે. તે તારા જેવો ગુણવાન અને ભક્તિવાન હશે. તેની ભાગ્ય રેખા પણ ખૂબ જ સારી છે, માટે તેનું નામ તું ભગો રાખજે. માં, જો તું દીકરા દેતી હો ને તો એ તમારા હાથે પેઢીને તારે એવા સંસ્કારી જશે માં. એના ગુણમાં હું ખામી હોય માં, હું ખામી હોય? દૈન માં, દૈન હો તુને માં, ઘણી ખમા માં, દૈન છે મળી. અરે કહું છું સાંભળો છો? ક્યાં ગયા? કહું છું સાંભળો છો કે નહીં?
અરે કહું છું સાંભળો છો? અરે અરે હું છે તમે કઈ બોલો તો હું સાંભળું ને. પેલા આપણી માના મઢે હાલ, પછી હંધી માંડીને વાત કરું તને. એવી શું વાત છે કે માના મોઢે જઈને કેવી છે? નાય નાય, જાગ તું હાલ, માના મઢે હાલ, પછી માંડીને વાત કરું. કહું છું આજ તો માં મેલડી પોતે આવીને મારી હારે વસને બંધાઈ ગઈ. હા, અને મને કીધું કે આજથી 9 માસ અને 13 દિવસે તારે આ પારણું બંધાશે અને દીકરો આવશે જેનું નામ તું ભગો રાખજે. ધન્ય મારી ધન્ય. અરે કહું છું માં છે ને આપણને 71 પેઢી તારી દે એવો દીકરો આપશે. આંદા બાપા, હે આંદા બાપા, આપના ઘેરે પારણું બંધાણું ને પુત્રનો જન્મ માં તારી લીલા આગળ છે માં. આખરે તે તારું વસન પાડ્યું માં. માં જનની જનેતા માં માં માં. માં લે લે આ તારું બાળક. એના સંસ્કારની અને ઘડતરની જવાબદારી તારી છે માં. હા માં, એની રખેવાળી કરજે માં. માં આ તો તારો દીકરો છે. ક્યાંક ક્યારેક નાની મોટી ભૂલ થાય તો મોટું મન રાખીને એને માફ કરી દેજે માળી. માફ કરી દેજે, માફ કરી દેજે. હે માં મેલડી, નાનપણથી આજ લગન સુધી તારી ભક્તિ ને સેવા પૂજા કરતો આવ્યો છું. હો માં, મારી લાજ રાખજે માં, લાજ રાખજે. એ માં બેટા ભગા, તારી વાત હાવ હાસી છે. તારી સેવા પૂજા અને આપણા ઘરના સંસ્કારને ઉજાડે એવી સંસ્કારી વહુ મળી જાય ને તો એને મારા જીવને નિરાશ થાય ગગા, નિરાશ થાય. તારા બાપુ હાવ હાસુ કહેશે. જો સંસ્કારી વહુ મળે એટલે બસ. હા બસ. બાપુ માં હવ હારાવાના થાય, પછી જેવી માની મરજી. માં બેટા ભગા,
જિંદગીમાં ચડાવ ઉતાર તો ઘણા આવે કાકા, પણ આપણી માને ભૂલતો નહીં હો. બાપુ, મારામાં તમારા સંસ્કાર ઉતર્યા છે અને એટલે તો જુઓ ને, મારા હૃદયમાં માં મેલડીની ભક્તિ કરવાના ભાવ જાગ્યા છે. વાહ દીકરા વાહ, આ વાત અને આ વચનને તું સદાય વળગી રહેજે. માં મેલડી તારી હારે રહેશે. માં, બાપુ, અને તમારા બંનેના આશીર્વાદથી અને માં મેલડીની અમી નજરથી તમારા ઉજળા જીવનમાં ક્યાંય ડાઘ નહીં પડવા દઉં. હો વાહ દીકરા વાહ, અરે તે તો મારા મનની વાત કરી નાખી. પણ લ્યો, હાલો હવે જલ્દી ઘરમાં, નહીતર બહુ કહેશે કે આ તો હંતાઈ વાતોડિયા લાગે છે. હાલો 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 હાલો. ભગાભાઈ, અણદા બાપાની તબિયત અચાનક બગડી, તમે ઘરે જાઓ. હું વાત કરે છે? હા, એક કામ કર, તું આ બેહુને હાંસવજે અને ખાસ પેલા હંડેનનું ધ્યાન રાખજો. હું હમણાં જ જાઉં છું. હા, જાઓ. બાપુ અચાનક શું થઈ ગયું? કઈ નતું બેટા, બેટા તા અચાનક કેસે મને ઉવાડો, મને તો કઈક થાય છે. બેટા હવે આ કાયાનો હું ભરું હો બેટા. આ કાયા તો કાશી માટીનું કોડિયું કરે બેટા. કઈ નહીં, કઈ તમને. બાપુ, તમે જડ જાઓ, બેટને બોલ્યો, જલ્દી જાઓ. બાપુ, હું વૈદ્યને બોલાવું છું. ના બેટા, ના ના. ભગો હાચું કહેશે, વૈદ્યને બોલાવવા જવા દો. મને એના કરતા મને મારી માના ખોડે લઈ જા બાબા. મને મારી માના ખોડે લઈ જા. બાપુ, મામા, માં, તારું ખીલાવેલો બગીચો તને હોપીને જાઉં છું મારી, તને હોપીને જાઉં છું. એની રક્ષા કરજે માં, એની રક્ષા કરજે. બાપુ, તમે આ તો માના શરણોમાં હમાવાની ઘડી આવી પૂગી છે બેટા, ઘડી આવી પૂગી છે. આ મને નોધારી છોડી એકલા ગામત્રે જવું છે. ભગાની માં, તમે મને આમ છેતરશો નહીં, હું પણ તમારી હારે આવું છું. માં તમે શું બોલો છો? અમારે તો કંઈક વિચાર કરો. બેટા, વિચાર તો હવે આ બેટીને એ માં મેલડી કરશે. ભગા દાદા મેલડીનો મઠ છે ને? હા ભાઈ, હા, આવો આવો આવો. બેસ. અરે કહું છું, પાણી લેતા આવજો, મહેમાન આવ્યા છે. અરે મારી
માનતા લઈને આવ્યા છે. માનતા લાવ્યો છે એમ ને? એ મારી માવડી ભલે જય માતા. માનતા પહોંચી ગઈ હો ભાઈ તમારી. જય માતા. જય માતા. જય માતા. આવજો હો ભાઈ. કહું છું આમને આમ વિચારમાં હુઈ રહ્યો તો ભેહો સરાવા કોણ જાહે? તારી વાત તો હાચી છે હો, પણ તને એક વાત કરું. જ્યારથી મારા માવતર મોટા ગામત્રે ગયા છે ને ત્યારથી આ બેહુનો જીવ આ સંસારમાંથી ઉઠી ગયો એવું લાગે છે. તને નથી લાગતું એવું? જો તો ખરી, ખાતીએ નથી ને પીતીએ નથી. હા, વરહોથી ની સેવા કરી એટલે થાય પણ, અને આ તો અબોલ જીવ, એના જીવને ના દુભાવાય. એક કામ કર તું, બેહું છોડી દે, હું પાણી તો પાતો આવું. આવો ભાઈ, બેહો. આવો, બેહો, બેસ, ધીરેથી બેસ. મને પાણી પાને દીકરા. પાણી પાણી લાવું છું. પાણી આવે મળી હો. બેટા, મને કઈક ખાલીપો લાગે છે. ખાલીપો? મને કઈ સમજાયું નહીં માં. ઈ વાત તને નહીં સમજાય દીકરા. લ્યો માડી. પાણી લો, પીઓ માં, પીઓ. માં, તમ જેવા મહેમાન થી અમારું આંગણું પાવન થયું માં. ધન્ય છે માં. માડી, અમે તો એકલા છીએ. અમારી હારે તો આ બેઠીને ઈમાં મેલેડી છે. જો બેટા, તું કાંઈ ચિંતા કરીશ નહીં. હું તારી હારે છું દીકરા, હું તારી હારે છું. અરે જો તો ખરી, આ ગરીબના ઘેર કંકુના પગલા, આ કંકુના પગલા. કોના પગલા? તને ખબર કોના પગલા? આ પગલા તો મારી માં મેલડીના પગલા. હે મારા દુખિયાની બેની, હે મારા નોતારાની બેનીના પગલા છે માં. એ મારી માં તારા બારુડાની ખબર લેવાને આવી કરી માં. હવે અમને તું નોંધારે નહીં મૂકે માં. ધન્ય છે મારા હાહુહરાની ભક્તિને. માં, એમની ભક્તિએ તો તે અમને દર્શન દીધા માં, અમારા આંગણા પાવન કર્યા. માડી, અમારી લાજ રાખજે હા માં, અમારા રખોપા કરજે માં. એ મારી માવડીઓ, નિરાતે નાજો, નિરાતે નો પાણી તો ભંડાર છે મારી માવડીઓ. નિરાતે નાજો, અને ત્યાં લગન હું મારી માવડીના જરા ગુણગાન ગાયલું હો. હે માં મેલડી, યે મારી માં મેલડી, ઉગતાની મેલડી, ગલબાની મેલડી. મારી માવડિયું, મારી માવડિયું
પડ્યું તરાબરું હે બગડે ફરવા નીકળ્યો છું કળા મથાનો મોનવી અને મારી મવડિયું મારા રખો પા કરજો મારી મવડિયું એ દરિયાના બેટે દોડનારી મારી હાથ મંદર પાર કરનારી મારી જુગતાની મારી મવડી સંદાણ શું કરે છે તું હા દાદાની યાદ આવે છે ભૂલી જાઓ માવડિયું ભૂલી જાઓ વરહોના વાણા વાઈ ગયા અને એ સંધાણ તું ક્યાં સુધી ચરીશ નહીં તું નહીં ચરે ને તો આ બીજી બેહો પણ નહીં ચરે ભૂલી જાઓ હવે માવડિયું ભૂલી જાઓ આરામ કરી લો વાહ મારી માડી વાહ વાહ મારી માં મેલડી વાહ અરે તને આ પામર જીવની વહેશોની આટલી બધી ચિંતા આ તારા ભગાની તને આટલી બધી ચિંતા માં તે મારી બેહોની ગોવાળી કરી ધન છે માં અરે હું તો ધન થઈ ગયો માં ને મારી હારે મારી બેહુએ ધન થઈ ગઈ માં હે ઉગતાની મેલડી હે દેવી પૂજકની મેલડી અરે અણદાવાની મેલડી જય હો માડી તારો જય હો અરે આ વેરણ વગડામાં તું તારી બારુડાની બહાર લેવા આવી જય હો મારી માં મેલડી જય હો અરે કહું છું કેટલી વાર એ હા આવી હાલો હે માં હે મારી માં મેલડી અમે તો માયામાં છીએ અરે અમે તો કાળા માથાના મનિક છીએ માં ફરતા ને ફરતા અરે ડગલે ને પગલે તારી ઘણી ભૂલો કરી હશે મારી માવડી આ ભૂલો અમારી માફ કરજે હો માં અને આજે તો નોરતાની આઠમ છે માં નોરતાની આઠમ આ તારો ભગો આ તારો ભોળિયો ભગત ભગો આજ નૈવેદ્ય લઈને આવ્યો છે મારી માડી ઉજળા મને સમજે હો હે માં હા મારી માવડી સમજો અને અમ્મીના ઓટકાર લાવી માં અમારી માથે મેર રાખજે હો મારી માવડી માં ઘણા ને અપરાધો કર્યા છે હો આ કુળની માથે પરિવારની માથે મેર કરજે મારી શરણોમાં લેજે એ માં મેલડી કારભારીજી આ ભેંસો કોની છે
બાપુ એ ભેંસો ભગાની લાગે છે. ભેંસો તો ડાલામાંથી ભેંસો છે. રાજમાં શોભે એવી છે. એક ભેંસ ખાતર એક રાજવી આટલો વિચાર કરે? બા સાહેબ એવું નથી, એ તો દેવી પૂજક ની ભેંસ છે. તો શું કરવાનું? બાપુ ઈ દેવી પૂજક ભગાની ભે હારું કગરાય નહીં, ઈ ભેને તો લઈ આવાય. તમે શું બોલો છો? તેનું તમને ભાન છે? ગમે તેમ તો તે આપણી રૈયત છે, રૈયતને રંજાડે નહીં. ઠકરાણા, તમે જરા વધારે દયાળુ સ્વભાવના થતા જાઓ. બા સાહેબ તમને એક વાત કરું, ઠાકોર સાહેબ જે વિચાર કરે છે ને એ બરોબર છે. ઠાકોર સાહેબ, તમારે જે કરવું હોય તે કરજો, પણ રૈયત માથે પ્રેમ રાખી રાજ હલવજો, નહીતર ઉપરવાળાનો કોપ આપણે સહન નહીં કરી શકીએ. કહું છું સાંભળો છો? એવી રીતે વળી હું મૂંઝવણમાં પડી ગયા છો કે કઈ બોલતા નથી? મૂંઝવણ તો કાંઈ નથી, પણ મને આપણા ગામના ઠાકોરની બીક છે. એ બહુ જિદ્દી છે. કેમ? આપણે વળી એમનું શું બગાડ્યું છે? બગાડી તો કાંઈ નથી, પણ હું કાલ સવારે હું આપણી ભેહું સારવા ગયો હતો અને ત્યાં થઈને આપણા ગામના ઠાકોર નીકળ્યા હતા અને આપણી સંધણ ખારી ને એ સંધણની સામે ટગર ટગર જોઈ રહ્યા હતા ઠાકોર. મને એની દાનતમાં ખોટ લાગે છે, કઈ દાનત બરોબર નથી લાગતી. એ તો રાજવી કઈ આપણી બેહો ઉપર નજર બગાડે? અરે રાજવીને ગમે એ લીધા વગર ન રે, એને ખપે ને એ માગી લે, લઈ લે, પછી ભેંસ હોય કે બોરિંગ હોય. તમે હું કામ ચિંતા કરો છો? શેને આપણો રાજાનો એ રાજા, આપણો ખાવાંદાણી માં મેલડી બેઠી છે ને. તારી વાત તો હાચી છે. હે માં મેલડી, લાજ રાખજે તારા સૌરની માં. તમને કહું, આપણે ભેંસને શું કરવી છે? આપણે કોઈનું મન નથી દુભાવું. ઠકરાણા, એ ભેંસ તમે જોઈ છે? હાથણ જેવી ભેંસ છે. બા સાહેબ બાપુની વાત સાચી છે, પણ મને એક વાત સૂજે છે. બોલ, શું વાત સૂજે? તમને ભેંસી લાવી દઉં અને એ ભેંસને કરિયાવરમાં ગૌરીબાઈને આપી દઈ તો કેમ? પણ તમે શું વાત કરો છો કારભારીજી? તમારી વાત સાચી છે અને પણ વિચારવા જેવી છે. મને લાગે છે તમે બધા અવળું વિચારી રહ્યા છો. રહેવા દો. આમાં વિઘન આવશે, તમે સમજો. બા સાહેબ વિઘન આવે તો જોઈ લઈશું. એ ભગો શું કરી લેવાનો છે? તો પછી વિચારવાનું શું હોય? ભેંસને છોડી લાવો અને કુંવરીબાને કરિયાવરમાં આપી દો. ભગો છે? કોણ? લા બગલા, તારી ભેંસ છે? કેમ? ભેં તો અમારી છે, પણ તમારે શું કામ છે? વાહ, બોલકી બહુ લાગે છે. આ ભેંસને અમારે લઈ જવા આવ્યા છે. મારી હંધણને લેવા આવ્યો છો? એ જે નામ હોય ભેંસ છોડી દો. પણ બાપજી, આમ જબરદસ્તી ન કરાય. હા બગા, રાજનું ફરમાન છે એટલે ભેંસ લેવા આવ્યા છે. મારી બહેને ખીલેથી છોડી દો છો, પછી ખબર પડે. જો બગા, બળજબરી કઈ કરવી નથી, અમે ભેંસને લેવા આવ્યા છે. તમારા સાયલા ઠાકોરને અમારી ભેં ઉપર જ નજર પકડી. અરે બાપજી, અમે તો તમારી રૈયત કહેવાય, રૈયત, અને રૈયતને આવી રીતે રંજાડવાની હોય? અલ્યા કહું છું, આ તો જીવા જોડીએ સડી ગયો. કહું છું ભેંસ છોડી લઉં. ખીંટેથી મારી હંધણને છોડવાની વાત નહીં કરતા હો, નહીં તો મારી માં મેલડી તમને રૂઠી જાય. તમને હરામ આવે છે કે નહીં? અમ જેવા ગરીબની હાથડી કકડાવે ને તમને હું મળવાનું છે? અમને જે મળવાનું હોય એ મળે, પણ અમે ભેંસને તો લઈને જ જવાના છીએ. હા છોડી લ્યો. અરે કહું છું, ઉભા રહ્યો, જોજો મારી હંધણને હાથ નહીં લગાવતા.
છું રહેવા દો. મારી અંધાણ તો મારી માં મેલડીનું દિવેલિયું છે. અરે એની દૂધનું ઘી બનાવી તો મારી માં મેલડીનો દીવો ધરું છું, દીવો. અને આજે મારી અંધાણ નહીં હોય ને તો મારી માં મેલડીનો દીવો નહીં ધરાય. અને મારી માં મેલડીના મઢમાં અંધારું થાય મને નહીં ગમે. અને મારી માં મેલડી તમને નહીં છોડે, કહું છું નહીં છોડે, રહેવા દો. તમે જરાય ફકર કરો માં, આપણી માં મેલડી અને મૂકશે નહીં. અટાણે મારી માં મેલડી ઘેર નથી લાગતી, નહીંતર સંદણને સીટવા ના દે. આમ ગરીબની હાય લાગશે. મારી માં મેલડી એને મૂકશે નહીં. તારી વાત સાચી છે. માં મેલડીની હાજરીમાં મારી સંદણ રાજનો માણસ છોડીને લઈ જાય. કોઈ કાળે ન બને, કોઈ કાળે ન બને. હું કહું છું માં મેલડી, જેને તો તારા હાથે મારી કાળદાની કોણ મારી અંદરને કુંડે લાવી છે. એની હું અન્નનો દાણો મોઢામાં નાખીશ, એની હું અન્ન પાણી લઈશ માં. આજથી હું અન્ન જળનો ત્યાગ કરું છું માં. સંધણ. અરે કારભારીજી આવો. નમસ્તે બા. કેમ છો કુંવરી બા? કુંવરી બા, ઠાકોર સાહેબે તમારા માટે કરિયાવરમાં ભેંસ મોકલી છે, એને બહાર ઊભી રાખી છે. મોડે મોડે પણ ઠાકોર સાહેબને યાદ આવ્યું ખરું કે કરિયાવરમાં એક ભેંસ ખૂટતી હતી, તે મોકલી આપી. તે હું ક્યાં ઓછો કરિયાવર લાવી છું કે તમે આવી વાત કરો છો? બા, ભેંસ તો સીને બથમાં નાખેવી છે. એને તમારે દૂધ પીજો અને મોજા કરજો. ઠીક છે, હવે ભેંસને માટે નિરણની વ્યવસ્થા કરજો. લ્યો તારે રામ રામ. અરે ભાઈ, એમ કઈ જમ્યા વગર તે થોડું જમાતું હશે? લાંબો બંધ કાપવાનો છે, ક્યારેક જમીશું. લ્યો રામ રામ. ઠાકોર જાગે છે કે સૂતો છે? કોણ? મને ઓળખી? ના, મારે ઓળખીને શું કામ છે? તમારી ઓળખાણ નથી જોઈતી એમને ઠાકોર? હું કઈ તમારી વાત સમજો નહીં. જો ઠાકોર, તે ભગાની સંધાન ભેંસ લઈને મોટી ભૂલ કરી છે. ભૂલ? ભૂલ એમાં શું? મેં તો ભેંસ કરિયાવરમાં આપી છે. પણ ઠાકોર, કોઈના મોંઘાઉલી ચીજ ન લેવાય. અને આ તો મારો ભગો અને મારા ભગાની ભેંસ, અને તેનો વિરહ મારાથી સહન નથી થતો. માટે કહું છું, તું ભેંસ પાછી મૂકી આવ. માં, એ વાત નહીં બને. ઠાકોર, કહું છું માની જાવ. કોઈનું મન દુભાવીને મોટું ના થવાય. તમારી વાત સાચી, પણ ભેંસ તો પાછી નહીં મળે. ઠાકોર, છેલ્લી વખત તને ચેતવણી આપું છું. કહું છું માની જા. હું ભગાની મેલડી છું અને આ મેળીનો તાપ તું જીવી નહીં શકે. માટે હજુ એ વખત છે ઠાકોર, માની જા. કહું છું માની જા. તને હું પગે લાગુ છું, મને સુખે તું સુવા દે. ઠીક છે ઠાકોર, ત્યારે તું સૂઈ જો. બેટા, આ ઘરમાં જ્યારથી ભેંસ બાંધી છે ત્યારથી મારા મનમાં કંઈક અજંપો લાગ્યા. હા બા, મને પણ એવું જ થયા કરે છે કે આ ભેંસ અપશુકન્યાળ છે. બેટા, આ ઘરમાં ભેંસ આવી છે ત્યારથી ઘરમાં અશાંતિ ઊભી કરી છે. મન દુભાવીને ભેંસ આપી હોય તો આવું કેવી રીતે બને? અને કારભારીજી અહીંયા સુધી શા માટે મૂકવા આવે? તો પછી આખી હવેલીમાં દરેકના મન અજંપા ભર્યા કેમ લાગે છે? કોણ જાણે કઈ ઘડીએ શું બનશે, એની તો મને ચિંતા થાય છે. બા, ગજબ થઈ ગયો, ગજબ થઈ ગયો. એલા,
વાત શું છે બકી મરને? શું કઈ ભૂત ભૂત થયું કે શું? હા બા એવું કંઈક સમજો. એલા વાત શું છે બકી મરને? બા હું નવી ભેંસને ધોવા બેઠો હતો ને ત્યાં દૂધને બદલે લોહી આવે છે. લોહી આવે છે? એટલે શું તું વાત કરે છે? હવે મને સમજાણું કે આખી હવેલીમાં અજંપો કેમ છે, બધાના મન કેમ એક નથી. હા આનો ઉપાય કંઈક કરવો પડશે. કહું છું આજે ત્રણ દાડાના અપ્પા થઈ ગયા. મોઢામાં અન્નનો દાણો કે પાણીનું ટીપુય નાખ્યું નથી. માને આપણી બે પાસે લાવી છે ને તો લાવી આપશે, પણ આ તમારો વિરહ મારાથી જોયો નથી જાતો હો. અરે ગાંડી, આવી વાત કરીને તું એવું કહેવા માંગે છે કે મને મારી મા ઉપર ભરવો નથી, મને મારી માની ભક્તિમાં ભરવો નથી. એવું નથી, એ રાજ છે અને રાજા રજવાડા આપણે બેહો આપણને પાસી આપે એવું માનતી નથી. કહું છું એક કોળિયો તો ખાઈ લ્યો. મારી સંદણ ઘરમાં નથી ને મારા ગળે કોળિયો ઉતરે. તું બધી વાત જવા દે ને મારી માં મેલડી પર ભરવો રાખ, મારી માના પર વિશ્વાસ રાખ. મને ભરવો ઘણા લગન છે. મારી માં મોટા રાજના રજવાડાના ભૂપના ચુકાવશે. આપણી અંદરને માં મેલડી આપણા આંગણામાં લાવશે. મને માં ઉપર ભરવો છે. આજે મારા ઠાકોર સાહેબ ક્યાં વિચારે ચડી ગયા? નથી કરતો, ચિંતા કરો. ચિંતા છે ની બાપુ, હુકમ કરો તો ચિંતા મટાડી દઉં. કારભારી ચિંતા એમ મટે એમ નથી. હા, મારા ઠાકોર સાહેબ ને એવી સી ચિંતા છે તો આમ ઓશિયાળું મોઢું કરીને ઊભા છે. તમે શેની વાત કરો છો? શેની ચિંતા? માં મેલડી સપને આવ્યા હતા, ભેંસ પાછી આપી દેવાની વાત કરે છે. હા બરાબર, એની માફી માંગીને ભેંસને આપી દ્યો. માફી હું નહીં માંગુ. બાપુ હું કુંવરીબાના ઘેરથી આવું છું. ભેંસ દૂધને બદલે લોહી આપે છે. એટલે તે બરોબર જોયું છે ને? જો હું નથી કહેતી, રવા દો. આ કોઈનું મન દુભાવવું સારું નથી. એની દેવીનો કોપ શરૂ થઈ ગયો છે. હજુય કહું છું, મારી વાત માનો. ઠકરાણા બહુ થયું, તમે તમારી વાત તમારી પાસે રાખો. હું મારી વાતે મકમ છું. ભગાવ, એ મારા ભગાવ, તું આંખ તો ખોલ દીકરા. કોણ? તારી મેલડી, તારા કુળની દેવી. બેટા તો ક્યાં ખોવાયો છે? હું નથી ખોવાણો, મારી માં મેલડી ખોવાણી છે. નહીતર રાજના માણસો ખીલેથી મારી અંદરને ના લઈ જાય. માં બેટા ભગાવ, આજે 5 દિનના વાણા વાઈ ગયા, અનાજ કે પાણી તે લીધા નથી. માટે બેટા આજે હું તારી માટે દૂધ લઈને આવી છું. લે દીકરા, આ દૂધ પી લે. ના માં ના, અરે મારી સંતણ બહેનને છોડી જાય અને
દીકરા, તારી સંધન ભલે ઠાકોર લઈ ગયા, પણ મેં તેમને સુખેથી સુવા દીધા નથી, અને તારી સંધણે તેને સુખેથી દૂધ પણ પીવા દીધું નથી. તો માં મારી સંદણને કઈ તારી સંધણને દોવા બેસે ને તો દૂધને બદલે લોહી કાઢીથી લોહી, અને તારી સંધણે કોઈને સુખેથી પીવા દીધું નથી. તો પછી માં મારી સંદણને લાવ, તારા હાથે દૂધ પીશ. લાવ મારી સંદણને. પિતા, તારી સંધણને હું અઘડીએ લઈને આવું છું. આ સંધણ ભેસ વગર મારો ભગો જીવશે નહીં, માટે હું તને લેવા આવી છું. હજુ સમય વીતી નથી. માં મેલડીની માફી માંગી લ્યો અને એના ગુનામાંથી છૂટી જાઓ. તો પછી આનો શું ઉપાય? દિવસે ને દિવસે મને અંગપીડા વધતી જાય છે. માં મેલડીને કરગરો, એને દયા આવશે. આ તો દેવી પૂજકની દેવી. તમારી વાત સાચી છે. માં મેલડી કહેશે ને એમ કરીશ. ચાલો મારે સુવા જવું છે. ઠાકોર જાગે છે કે સૂતો છે? કા ઠાકોર, થાકી ગયો ને? હા માં, હું સાવ થાકી ગયો માં. ના ઠાકોર ના, હજુ તું થાક્યો નથી. ના માં ના, હું સાવ થાકી ગયો માં. એક શરતે તને મારા ગુનામાંથી છોડું. બોલ ને મારી, તારી 1000 જે શરતો છે મને મંજૂર છે. તો પછી સાંભળ, મને મારા ભગાની હાજરીમાં તારા રાજમાં બેસણા દે અને તું મને પૂજ. હા માં, જરૂર હું મારા રાજમાં બેસણે આપીશ. તો પછી હું અત્યારથી સુખ શાંતિ કરી દઉં છું. જય હો માં મેલડી, જય હો માં મેલડી. માં મેલડી આપણા રાજમાં બેસણે કરવા માંગે છે. એથી શું રૂડું કહેવાય? મારી માં મેલડીના આપણા રાજમાં પધરામણા થતા હોય એનાથી રૂડો અવસર કેવો કહેવાય? हे दूध पी ले भोगा, दूध पी ले भगवान, भगमालनी देवी એ ભગમાલની. કહું છું સાંભળો છો? જુઓ તો કોણ આવ્યું છે. અરે માં મેલડી આપણી સંધણને લઈને આવ્યા છે. હે તારી મેલડી બોલું, તારી મેલડી બોલું, ભગમાલની દેવી રે ભગમાલની દેવી. લે ભગા, આ તારી સંધણ દેશ. દીકરા, આટલી વાત સારું તું મારાથી આ માંથી રિસાઈ ગયો દીકરા? ના માં ના, અરે માં તું તો મારા કળની દેવી છો માં, મારા કુળની દેવી છો માં, જાગતી જ્યોત છો મારી માં. અરે મારા ઘરમાં અંધારું થાય તને નો પાલવે માં, એ માં નો પાલવે. બેટા લે ભગા, હવે આ દૂધ પી લે માં. અને હવે પાણા કર મારા દીકરા. માં તું પી. ના દીકરા, પી માં પી. લે ભગા, તું આ દૂધ પી લે દીકરા.
જો ભગા, સાયલા ઠાકોર મારી સાથે વચને બંધાણા છે. તેના રાજમાં મારા બેસણા થશે અને મને પૂછશે, તારા માન સન્માન થશે. આ તારી માના વચન છે. જેવી તારી મરજી માં, જેવી તારી મરજી. दूध पी ले भगवान भगमालनी માં માં હાલો ભગાભાઈ, તમારા હાથે માના બેસણા કરાવે છે. ભલે હાલો ઠાકોર. એ માં હાલો. માં, અમારા સૌની રક્ષા કરજે. સોરું કસોરું થાય પણ માવતર કમાવતર ન થાય. માડી, તારો ભગો દેવ અવતાર પુરુષ છે. માડી, જો એનું મન દુભાણું હોય તો માડી તું મને માફ કરજે. લે, હું એનું સન્માન કરું છું. ભગાભાઈ, તમારી આ સંધણ બેસે તો અમને જાગતી જ્યોત જેવી દેવી આપી દીધી છે. બોલો માં મેલડી નો ઠાકોર, મારી વાત ધ્યાનથી સાંભળ. આ તો મારા ભગાની ભક્તિથી હું વળી ગઈ છું અને તારાના રાજના રખોપા કરવા મેં બેસણા લીધા છે. પણ આગળ જતા કળિયુગ આવશે